ભાઈ મોટી ભાઈ ખમા તમે તો તારો ફોન ખૂબ મજા કરાઈ ગયો છે પાવળિયા મુકાભાઈ બાપુ ખૂબ કમાન મજા કહે છે મારો ઘર જો ખમા તમે મુકાભાઈ બાપુ મારો ભૂવો હોય કે તું હોય કે મુકોભાઈ હોય કે કનુભાઈ હોય જો કદાચ બે પૈસાનો પાવર ચડી જાય ભાઈ મોતી શું કહું છું લે કદાચ બે પૈસાનો પાવર ચડી જાય તો કે માફમાં રહેજો લે જો ચણાના ઝાડ ઉપર ચડાવતા આવડશે ને તો ચણાના ઝાડ ઉપરથી નીચે પાડતે મને આવડશે લે એ જોવા વાળા જોતા રહી જા ભણવા વાળા ભણતા રહી જા જોવા વાળા જોતા રહી જા ભણવા વાળા ભણતા રહી જા બહાર મારા ભેરવને આવલે અનાયા હરથી એકલો ક્યારે આયો રે તુનોરે મહમતારા લીધે સુનોરે મારે હરથી એકલો ક્યારે ભેરવ હોય હારે તારા લીધે સુનોરે મારે બે પણ જા થોડી વાર પછી તાર જાવું હે લે તમારી ચાપીની તાર જાવું તાર જાવું જાવું છો હશે તાર જાવું અંજો હું હલો. કહેતો છીએ હલો. કેવું નહીં મોતીભાઈ કારણ કે આ તો રમેલ છે એટલે બાપુ. ઘરની માતાનો ભાવજો એટલું હું ભેગો કહું છું લે પ્રવીણભાઈ બાપુ ચાપડી ગોગો તો તારા ઉપર ખૂબ હસી રસી ગયા મોઢ બને આવો હો પેર દાદા અશોકભાઈ થઈ ગયા. અમારા અશોકભાઈ અમારા કદાચ બે ગુનો હતી લે શું કેવું લે શંકરભાઈ બે ગુનો હતી લે ઘેરો ભેટ પેપડું પહોંચીને આવે લે હો વધારે કેવું નહીં જો અશોકભાઈ આ કેડો ના છોડવરાવું ને જે દુખી છે રાતે ઊંઘ નથી આવતી જો મને ભેરોને નમી જાજો લે દુનિયામાં ચોય જવા દઉં ને તો હું ભેરો મટી જઉં લે ભાઈ મોતીભાઈ બાપુ જેને જો રજા લેવી હોય ને જોગણી હોય મેલડી હોય કે દુનિયાનું ગમે ડેરું મૂકા પાવળિયા બાપુ તે તો કદાચ મને ઓળખ્યો હશે હા શું બાપા તો લે મારી ચોકીને ભાઈ વાહ લે ગમે એ મંદિર હશે શંકરનું હશે કે પાર્વતીનું હશે કે ગમે તે દેવ દેવીનું હશે અને જો કદાચ મારી ચોકી ના હોય ને તો એટલે મંદિર લોકો હું ટેવરાઈ લે મારી રજા વગર જો હું પોદડું ના હલવા દેતો હોય અને તમે બીજે જો તો મને ખોટું લાગે લે એ ભેરવ ના મળ્યો હતો તમારું શું થો તમારું શું થો અંગણાની
ભગવાન